અરે લક્ષ્મણ, હા માતા. અરે તમે જાઓ, તમારા ભાઈ કઈક સંકટમાં હશે. અરે માતુશ્રી, મારા મોટા ભાઈ એ બ્રહ્મનો અવતાર છે, એને ક્યારેય સંકટ ન પડે, માટે તમે ચિંતા ન કરો. અરે નહીં નહીં, તમે જાઓ, એ ખરેખર કઈક સંકટમાં હશે. અરે માતો, હું તમને સત્ય કહું છું, એ સંકટમાં હોય જ નહીં. અરે તો તમે જાઓ, નહીતર હું જાઉં છું. અરે નહીં, ઠીક છે ભાઈ. અરે માતા, હા, હું જે લક્ષ્મણ રેખા દોરી આપું છું, એ લક્ષ્મણ રેખાને ઓળંગી અને બહાર જવાની કોશિશ ન કરતા. બહુ સારું. અરે ઋષિવર, આ લ્યો ભિક્ષા. અરે માતે, ભિક્ષા દેવી હોય તો ઉમરો ઓળંગે બહાર આવી મને ભિક્ષા આપો. અરે નહીં નહીં ઋષિવર, હમણાં ઓળંગીને હું નહીં આવી શકું. આ ભિક્ષા લઈ લ્યો. તો શું આંગણે આવેલો બ્રાહ્મણ પાછો જશે? અરે નહીં નહીં ઋષિરાજ, આંગણે આવેલા બ્રાહ્મણને કદાપી પાછા ન જવા દેવાય, માટે તમે આ ભિક્ષાનું ગ્રહણ કરો. માતે, મારી પાસે કમલ પાવડી છે, એ હું ત્યાં રાખું છું. તમે એની પર પગ દે અને પછી મને ભિક્ષા આપજો. ભલે.